પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન। પઠન શીતલ વૈષ્ણવ, સંપાદન પરેશ મારુ। આધાર ખોરાક છે। જો ભોજન દૂષિત કે અસુરક્ષિત હોય તો જીવન અને સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે। એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 7મી જૂનના રોજ લોકોમાં સુરક્ષિત અને સલામત ભોજન લેવા જાગૃતિ આવે એ માટે વિશ્વ ખાદ્ય સલામતી દિવસ ઉજવવામાં આવે છે। યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2018ના રોજ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું નક્કી કર્યું। તારીખ 7 જૂન નક્કી કરી આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સલામત ખોરાકના વિવિધ ફાયદાઓ સમજાવી શકાય તેવો છે। 7 જૂન 2019ના રોજ વિશ્વભરમાં પ્રથમ વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણીની પ્રક્રિયા શરૂ થઈ। રાજ્ય સરકારનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખાદ્ય એકમો અને તેમાં કામ કરતા લોકોની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે તથા જ્યારે જરૂરી હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોના વેચાણકર્તાઓ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે। ઉપરાંત ફૂડ પોઈઝનિંગના જોખમ અંગે નાગરિકોને શિક્ષિત કરી તેને રોકવા માટે સક્ષમ બનાવવા જેવા જન આરોગ્યલક્ષી પગલાં ભરી રહ્યું છે। દૂધ, ખાદ્ય તેલ, મીઠાઈઓ, બેકરી ઉત્પાદનો, મિનરલ તથા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, પાન મસાલા, ગુટખા, કન્ફેક્શનરી, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ પર આખું વર્ષ ચાંપતી નજર રાખવામાં આવે છે। ઉપરાંત ઉનાળામાં ઠંડા પીણા, ફળોના રસ, મેંગો જ્યુસ, આઈસ્ક્રીમ, આઈસ કેન્ડી પર વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે। ફૂડ સેફ્ટીના ઓવરઓલ પરફોર્મન્સના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે। આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, લાયસન્સ અને રજિસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે। આહાર શાસ્ત્રીઓના મતે અસુરક્ષિત ખાણીપીણી એટલે રસોઈ બનાવવામાં સેવાતી અસાવધાની સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે। આ ઉપરાંત કાચો પાકો રાંધેલો ખોરાક ફૂડ પોઈઝનિંગ કરી શકે છે। ખુલ્લામાં રાખેલો ખોરાક ખાવાથી બીમાર થઈ શકાય છે અને લાંબા સમયથી રાખેલા પેકેટ જ્યુસ અને દૂધ પણ નુકસાનકારક હોય છે। એ જ પ્રકારે લારીમાં વહેંચાતા સ્ટ્રીટ ફૂડ સેહત માટે સૌથી વધુ નુકસાનકારક હોય છે। દુનિયામાં આવા અસુરક્ષિત ભોજનને કારણે રોજ 16 લાખ લોકો બીમાર પડે છે। બાળકોને તો આવા ખોરાકની ત્વરિત અસર થાય છે। ખરાબ ભોજન જીવનના સ્વાસ્થ્ય ઉપર દુષ્પ્રભાવ પાડે છે। તબીબોના જણાવ્યા મુજબ દૂષિત ભોજનથી ફૂડ ઇન્ફેક્શન, ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ, કોલેરા સંબંધી રોગ થઈ શકે છે। ખાદ્ય સુરક્ષા અંગે આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અડધો રાંધેલો ખોરાક ખાવાથી દૂર રહેવું, સાફ સફાઈ રાખવી, ખાવા પહેલા અને પછી હાથ ધોવા, ભોજન રાંધ્યા પછી અને જમ્યા પછી વાસણ યોગ્ય રીતે સાફ કરવા, માંસ, સી ફૂડ અને ઈંડાનું સેવન કરતા પહેલા સાવધાની રાખવી, ખાવાનું ખુલ્લામાં રાખવું નહીં, સ્વચ્છ પાણી પીવું, પેકેટ ફૂડનો ઉપયોગ ક્યારેય ન કરવો। આ ઉપરાંત તળેલો, ફાસ્ટ ફૂડ અને ડાયાબિટીસ માટે લેવાતી કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવાથી પહેલા તબીબોનો અભિપ્રાય અવશ્ય લેવો। જો એટલી પૂરતી સંભાળ રખાય તો અનેક રોગથી બચી શકાય છે। વિશ્વ ખાદ્ય સલામતી દિવસની પ્રવૃત્તિઓ એક્શન ઓરિએન્ટેડ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને દેશો અને નિર્ણય લેનારાઓ, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સમાજ દ્વારા પગલાં લેવાની હાકલ કરે છે। ખોરાક અને પોષણ સુરક્ષામાં યોગદાન આપવા ઉપરાંત એક સુરક્ષિત ખોરાક પુરવઠો રાષ્ટ્રીય અર્થતંત્ર, વેપાર અને પ્રવાસનને ટેકો આપીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે।